રસ્તામાં થઈ ગયો છે કાંડ. આપણી યારે પંચર પડી ગયું છે. આપણી એક્ટિવામાં પંચર પડી ગયું મસ્ત મજાનું. ગાઈઝ બીજી વાર લગ્નની તૈયારી કરે છે. શેરવાનીનો માપ લેવા આવી ગયા છે. આ વખતે ગાડી વાળો ઈ કાઢ નાખ એટલે ચાલો. ઓલું દાંડિયું એ ગયું કેમ દાંડિયું? તો ગાઈઝ રાતના વાગી ગયા છે 4:30 ને 4:30 વાગે હું છું હોસ્પિટલમાં. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું ભાઈના બ્લોગમાં. હંમેશા માટે શાયરી કહીને પોતાના દુઃખને વળાવતો માણસ તમને હસાવવા માટે માત્ર ને માત્ર બ્લોગ બનાવે છે. એ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 1:15 થવા આવ્યા છે. 1:15 થવા આવી છે અને મસ્ત મજાનો જાગી ગયો છે. નાહી ધોઈને થઈ ફ્રેશ થઈને સીધો બ્લોગ બનાવ્યો છે. જવાનું છે જીટુબી જાય પહેલાં આપણે પેટને બીજા કરી લે એટલે અત્યારે કેરી સુધારતી હતી આપણા માટે. અને હવે નક્કી કર્યું છે કે જ્યાં લગી ઉનાળો છે ત્યાં લગી નકરી કેરી જ ખાવાની છે. મસ્ત મજાની કેરી ખાઈને વજન વધારવાનું, એવું જાડું થવાની ઈચ્છા છે મારી. તો એવું બધું છે. તો કેરીની શરૂઆત થઈ ગઈ છે. કેરી સવારના નાસ્તામાં આપણે ખાવાની શરૂ કરી દીધી. કેસર આપણે જૂનાગઢની 1 નંબર. એવું બધું છે. બીજું કહો તમે શું હાલે બ્લોગમાં? મજા આવે છે કે નથી આવતી? એમ કહેજો, વાતચીત કરો કોમેન્ટમાં. આપણે કયા ગામના ક્યાંથી હું ક્યાંથી બ્લોગ જોવો છે એ તો કયો બધાય. રોકી બાજુનું હોય તો કેવી સારી મળતી હોય તો કયો, મારે મંગાવી જાય ઘર આટલું. એટલે ગાઈઝ એવું બધું છે. કાંઈ ના, હાલો હું કેરી ખાઈને જાઉં છું જીટુબી અને પછી મળીએ આપણે આગળ. તો ગાઈઝ ઘરેથી નીકળી ગયા હતા આપણે જીટુબી જોવા માટે, પણ રસ્તામાં થઈ ગયો છે કાંડ. આપણી યારે પંચર પડી ગયું છે. આપણી એક્ટિવામાં પંચર પડી ગયું મસ્ત મજાનું વ્યવસ્થિત રીતે. ભર તડકામાં ઊભા આપણે પંચર કરાવીએ છીએ. અત્યારે પેટ્રોલ પૂરાયું, પછી પંચર કરાવી એવું બધું કરવું છું. બેઠો તારે આમાં પોગવું જીટુબી એ મને નથી સમજાતું બધું. તો જલ્દી પૂગવું જોઈએ, કરો ફટાફટ. અહીંથી જો હવાની ફફરાટી બોલે છે. ભાઈ લઈ આવ્યા છે પંચરની ટ્યુબ. કેમ કે ગાલ તો ઘડીક કમો હમણાં ફટાફટ પંચર કરી નાખું. મેં કરી નાખો, તડકો માથે બહુ લાગે ફૂલ. અને ભાઈ મહેનત કરી તડકામાં આપણે આ તો પંચર કરી રહ્યા છે. ગાડી આપણે મસ્ત મજાની કરી દે. અને આપણે ટ્યુબલેસમાં બહુ સારું છે, ફટ કરતું પંચર કરી દે. આ બધું થઈ જશે, મજા આવી જશે. તો જઈએ છીએ હવે જીટુબી. ગાઈઝ બીજી વાર લગ્નની તૈયારી કરે છે. શેરવાનીનો માપ લેવા આવી ગયા છે. આ વખતે કિશનમાં બધી રીતે. હા, બીજી વાર લગ્નની પાછળથી કે આ વખતે પહેરવાનું છે સાફો. હા, પાછળથી સાફો પહેરે એવું કરો. હા, ત્યાંથી વરમાળા પહેરાવશે ને તમે. જો આ કાબો ગાડી વાળો ઈ કાઢ નાખ એટલે ચાલે. એટલે ફટ દઈને સીધી સેકન્ડો નાની થઈ જાય. ગાઈઝ ફાઇનલી જીટુબી પહોંચી ગયા છીએ. જુઓ કેટલું કામ ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, ક્યારે પતશે, શું ઓપનિંગ ડેટ છે તો બધું બાકી છે. પણ ફર્નિચરનું કામ કમ્પ્લીટ રીતે થઈ ગયું છે. તમે જુઓ હવે બસ કલરનું કામ બાકી છે થોડું. ઉપર લાઇટું લબડે છે, લાઇટોનું કામ બાકી છે. એવું બધું છે. બધી રીતે બધે મહેનત કરી રહ્યા છે હોની રીતે. આ બોર્ડની આખી ફ્રેમ આવી ગઈ છે. આ બોર્ડ લાગી જશે ઉપર એલઈડી ટાઈપ. અને આ કાબાને કોના ફોન સુરત આવીને નથી શરૂ થઈ જાય. જોતું આ કલરિયાના ફોન જાણે ક્યારનો કોકારે વાત કરે એકલો કાંઈ વાંધો નહીં કરે. એલઈડી હોતો આવો હમણાં. એલઈડી હોતો હું પડી જાત જઈશ. અહીંયા બોર્ડ લાગી જાય ઉપર. એવું છે. ઓલી દુકાન કરતાં મોટું નથી બોર્ડ? એવડું જ કેમ લાગે? નાનું છે. આમ તો જો પણ વસ્ત્રાપુર કરતા નાનું છે. બોલ
નો હોય કોઈ દી. આ તો લાગી જાય કેટલા સરિયા. કેટલા કેટલા દેવાના બોર્ડના પૈસા તો હમણાં દેવા એવું નથી, પણ ખાલી કહું છું તને હું. હે લગાઈ દે લગાવી દઉં? તારે ફાયદો જ છે ને, એટલે કે લગાવી દે ઘાયલભાઈ, કે લગાવી દે. હે પણ આમ પોળાય તો જો વસ્ત્રાપુરની ક્યાં એવડી પોળાય છે કે આપને જોતા એવું લાગે. બહુ ગજબ છે માપ પૂછી લે. બધી. માપ શું છે ભાઈ? એ ભાઈ માપ 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 આપો ને, માપ આપો ને. 15 કંઈ બોલી નથી શકતા યશભાઈ, જીભ નથી, 15 એવું છે. હે ને રેડી આપણું કહેવાનું વાહ. 15-4 તું તો આર્કિટેક્ટ જ છો ને, તારી ક્યાં વાત ત્યાં થાય? 15-4 છે. પણ ત્યાં કરતા એમ મોટું લાગે, એમ ત્યાં લાગી જાય પછી એવું લાગશે. એવું છે. ચાલો ફ્રેમિંગમાં નહીં ગયા હતા ને એટલે તમને એટલે એ વાત છે. તો એ બધી તૈયારી મૂળ થઈ રહી છે. ઓપનિંગ થોડુંક સમયમાં અમે કરી દઈશું બધી રીતે મોજની રીતે. તો ફરી એ ધરતી ઉપર પડગમ વગાડવા આવી ગયા છે કિશન રાજકુમાર. હરી હો ભાઈ. હથિયારથી સજ્જ, શું કહેવાય, આ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે પૂરેપૂરી. એક સમય આ મોટા ખેલાડી છે. આ તમે આવો તો ખરા, રજૂ કરવું હું આ ધરતી ઉપર ફરીથી પડગમ વગાડીને ખેલાડી આવે છે એમ. હા ભાઈ પાસે આ પાર્કિંગમાં ગાડી રાખીને બતાવવા આવે છે એનું કે આમાં હાલે કે નથી હાલતું એમ. તમે સમજ્યા? અને પાછું યારી તું હારે છે. આ તો અમારા કે જન્મ ભેગા રહેવાના છે, એવું છે. હવે તો ગાય જોયું બધું છે, બધે મસ્ત મજાની મેચ રમવા માટે પાછા પૂગી ગયા છે. પણ ક્યાં પૂગી ગયા છે? તો કે ઈડન ગાર્ડનમાં, કે જ્યાં થઈ હતી અમારી આઈસીટીની ક્રિકેટ ટુર્નામેન્ટ. એ ક્રિકેટ ટુર્નામેન્ટને ફરી યાદ કરવા માટે બધા પહોંચી ગયા છે. બધા ખેલાડીઓ આ બાજુ અડધા આ બાજુ, અને આ એ જ ઈડન ગાર્ડન છે. ચલો ક્યાં હોગા ઇસ કલરિયાનું શું થાય કાંઈક જોઈશે આપણે. લાગે છે કે નહીં, નકર બ્લોગમાં નથી લેવાનું. બોલ આવ્યો કોટ જરીક રહી ગયો, આમ જ રહી જાય છે બધા આ ટીમ આવતા. આઈસીટીમાં 1-2 વાર આવેલો થઈ, પછી નથી આવેલો. હવે જોઈએ. ધોળું થયું ને, હાવ ધોળું થઈ ગયું. કટ્ટી જડે છે ને તારી, બીજો કઈ એમાં. કટ મારવી હતી એમ. અચ્છા, આઉટ થવું તું ના ના તો કટ ગેપમાં મારવી હતી. તો આઉટ થઈ ગયું ને હવે. રાખજો તમે. તો હાલો આપણે ભેગા થઈને હવા ખાય. તો આઉટ નથી હા ભાઈ લ્યો, હું તો ઊભો થઈને આવ્યો, મેં કહ્યું અડી ગયો તો આઉટ થઈ ગયો. કટ મારી લગતા ચોક્કો નીકળી જાય. અચ્છા, પણ અહીં લાગે નીચે પડે. હું તો વાથી ઊભો થઈ ગયો, મેં કહ્યું આઉટ થઈ ગયો. રાજી છો ને એમાં. લ્યો ઓલું દાંડિયું એ ગયું કેમ દાંડિયા ઉડે રમવા ન આવતા હોય તો અવાનવા જ છે સુરતમાં દાદા. કેવું છે બધી ગમે ત્યાં રમવા ગયા હોય ને, હા. જ્યાં સુધી કોઈ રન આઉટ નો કરાવે ને ત્યાં સુધી ચેન નો. રોનકા વાત સાચી છે ભાઈ. ભાઈ હર વખતે ઈ જ રન આઉટ થાય. પણ તારે એવી તારે હું હાર્દિક કરે વાંધો છે એમ તો. એક અમે દર શુક્રવાર વાળું બોક્સ છે ને એ ફિક્સ છે, ગોળ રાઉન્ડ વાળું. એમાં બીજી ટીમ ને આને રન આઉટ કરતા ને બોલાવતા પણ ઈ ભાઈ નહીં યાર, ઈ વાત ખોટી છે. ઈ બોલાવતા બંધ નથી ગયા. હું સાચું કહું ને ભાઈ, સાચું કહું ને તો આપણી જગ્યા બીજા એક લઈ લીધી છે. ઈ કે ઈ બીજા જગ્યા લઈ લીધી, લીગલી વાત જ છે. બાકી સૌથી પહેલા હું જ રમવા ક્યારે જતો. નો બોલાવતા, મને ક્યારે બોલાવતા હોય છે. તું બે જમે પેલા. તું આઉટ નો કરાવતો હોય ને ભાઈ યાર, એ ગમે એને કપી નાખે. એક વસ્તુ કોમન વસ્તુ સમજાવું. તું બીજી ટીમનો માણસ છો, મારી ટીમમાં હું આઉટ કરાવતો હો તો અમુકને બોલાવે છે કે ન બોલાવવા જોઈએ. સાચા પોઈન્ટની વાત છે ને, તારે તો ફાયદો જ છે ને. હું મારી ટીમને આઉટ કરાવું તો મને હું કામ ન બોલાવે છે? આપણી ટીમમાં સામે ટીમ વાળા રન આઉટ થાય, એક રમતા હોય. હવે વાત થઈ આ કઈ, હવે સંસદ વાળી વાત થઈ આ. શબ્દને સમજ છે. શબ્દને સમજવામાં મારી જિંદગી વહી ગઈ આખી. કાંઈ નહીં, રોનક બધાને રન આઉટ કરાવી વાત આ સાબિત થઈ છે 3 વાર. Done. વાહ કેવું કીધું તે જોઈ? તમારે ધ્યાન રાખો નહીં કે બરાબર છે, એમાંથી 4 આ આવે કે નહીં કપાવે છે. મારા સામે આવ્યો ને, મેં કીધું દોડ. હું ભરાઈ ગયો. મેં કીધું દોડ. ઈ એક જ રન લઈ કે બીજો ન લઈ ગયો. તે મારો. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 4:30 ને 4:30 વાગ્યા. હું છું હોસ્પિટલમાં, કેમ કે એક મિત્રને લઈને અમે હોસ્પિટલ આવ્યા હતા. થોડુંક ઇમરજન્સીનું કામ હતું એટલે.
તો બસ આવું નવું છે આજનો વ્લોગ એવો રહ્યો. કિશનની બધા આવ્યા હતા મેચ રેમાં આનંદ કર્યો ભૈરા એ ગયો બોમ્બે અને પાછો કાલ સુરત આવશે. હવે એવું બધું છે તો કાંઈ નહીં આજના વ્લોગને આજ વિરામ આપીએ છીએ. તો કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે. ત્યાં બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.